જામનગર ડિફેન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। કાલે રીઝનિંગના પ્રશ્નો જોયા, વિદ્યાર્થી મિત્રો જીકેના પ્રશ્નો પણ આવશે। આજે આપણે 25/2/2024 ના ગણિતના પ્રશ્નો જોશું। વિદ્યાર્થી મિત્રો એક બે દિવસથી થોડા પ્રશ્નો લેટ આવી રહ્યા છે, તે બદલ અમે આપની સમાજ માંગીએ છીએ, પરંતુ ટ્રાય કરી છે રોજે રોજના પ્રશ્નો તમને રોજે રોજ મળતા જઈએ। વસ્તુ વેચતા 20% લાભ થઈ જાય, એટલે કહું છું કે ભાઈ 120 માં 120% કેટલા 960, બરાબર છે। હવે શું કીધું છે કે ભાઈ 1120 માં વેચે તો કેટલો લાભ થાય? તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે પહેલા તો એ વસ્તુની મૂળ કિંમત શોધવી પડે। વસ્તુની શું શોધવી પડે? મૂળ કિંમત। કે ભાઈ ટકા નથી પૂછ્યા કેટલા ટકા લાભ મળે, ડાયરેક્ટ આપણે કરી શકીએ। તો વસ્તુની મૂળ કિંમત શું? 120% એ 960, 120% એ 960, તો 100% એ કેટલું? બસ કરો ચોકડી ગુણાકાર વિદ્યાર્થી મિત્રો। 960 ગુણ્યા 100 છેદમાં 120, મીંડું મીંડું ગયું 12 18 96। તો વસ્તુ કેટલાની હતી વિદ્યાર્થી મિત્રો? 800 રૂપિયાની હતી। એ વસ્તુ 800 ની હતી અને વેચાય છે હવે કેટલામાં? 1120 માં। તો કેટલો લાભ થયો? 320 રૂપિયાનો લાભ થયો વિદ્યાર્થી। કેટલો લાભ થયો? 320 રૂપિયા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે ધારો કે કેટલા ટકા લાભ થયો, તો તમે બે રીતે કરી શકો છો। 320 ભાગ્યા 800 ગુણ્યા 100। ધારો કે આવો પ્રશ્ન પૂછ્યો હોય તો મીંડું મીંડું ગયું, મીંડું મીંડું ગયું, 8 જોડ 32, કેટલો લાભ થયો? 40%। તો ડાયરેક્ટ તમે ટકાવારી પૂછો તો તમે આમ જ પણ કરી શકો છો ભાઈ 100 આમ જ કરી શકો છો। 960 એ 120%, 960 એ 120%, તો 1140 એ કેટલા ટકા વિદ્યાર્થી મિત્રો? બરાબર છે। પરંતુ આમાં કેટલો લાભ થયો એવું પૂછેલું છે, એટલે આપણે મૂળ કિંમત શોધી અને મૂળ કિંમતને 1120 માં બાદ કરી। 1120 માંથી મૂળ કિંમતને બાદ કરી, જવાબ આવ્યો 320। કેટલા ટકા પૂછે તો આપણે 40% વિદ્યાર્થી। આગળ વધી વિદ્યાર્થી મિત્રો, ન સમજે તો કોમેન્ટ કરજો। આ પ્રશ્ન બહુ ઈઝી છે, ઘણા બધા વિદ્યાર્થીઓને દરેક બી જતા હોય, બી વાળું નથી, પાછળથી કરવાનું। આ કેનો વર્ગમૂળ થાય તો તમે કહેશો 13, બરાબર છે। હવે 13 108 ને 13 કેટલા થાય? 8 ને 3 12 વધી જઈ 1, 1 ને 8 ને 3 11, સોરી વધી જઈ 1 121, બરાબર ને? 8 ને 2 10 ને 11 121, તો આ 121 થયું। આ આખું શું થયું? 121 કિનું છે 11 નું, બરાબર। હવે 38 ના 11, અહીંયા આવ્યા 9, અહીંયા આવ્યા 4, આ 49 થયું। તો 49 કેનું છે? આખેનું ભાઈ 7 નું। તો આ કેટલું થયું વિદ્યાર્થી મિત્રો? 7 થયું। હવે 57 ને 7 વિદ્યાર્થી મિત્રો, 7 ને 7 14 વધી જાય 1 64, બરાબર ને? આ 64 કેનું વર્ગમૂળ થાય? તો 8 નું। અને આ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 8 થયા। હવે 8 ને 8 16, 8 ને 8 16, તો 16 કેનું વર્ગમૂળ છે? તો વિદ્યાર્થી મિત્રો તમે કહેશો 4, તો આપણો જવાબ આવશે 4, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ન સમજાય તો કોમેન્ટ કરજો, ન સમજાય તો કોમેન્ટ કરશો, તો તમને મજા આવશે। આગળ વધી શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? એક પુરુષ, મહિલા અને છોકરી તને ભેગા થઈને 3 દિવસમાં કામ પૂરું કરે, એટલે શું છે? પુરુષ મેલ પ્લસ વુમેન પ્લસ બોયઝ, આપણે ગણી તને ભેગા થઈને 3 દિવસમાં કામ પૂરું કરે છે। હવે એકલો પુરુષ 6 દિવસમાં કામ કરે, એટલે મેલ એકલો કેટલા દિવસમાં કામ કરે છે? 6 દિવસમાં કામ કરે છે। એકલો બોયઝ કેટલા દિવસમાં કામ કરે છે? 18 દિવસમાં કામ કરે છે। તો ગર્લ્સનું કામ શોધવાનું છે। તો કાઈ વાત નહીં, સૌથી પહેલા તો 3 6 18 તમે શું લઈ લો? લસા લઈ લો। તો 3 6 18 ના લસા લેશો, આ જૂનાની જેમ જ આપણે બહુ દાખલા કર્યા છે। 3 6 18 ના લસા લેશો તો શું આવશે? જવાબ આવશે 18। ધારો કે મેલ પ્લસ વુમેન પ્લસ બોય કેટલા દિવસમાં કામ કરે? 3 દિવસમાં કામ પૂરું કરે। એકલો મેલ કેટલા દિવસમાં કામ કરે? 6 દિવસમાં કામ કરે। અને એકલો બોયઝ કેટલા દિવસમાં કામ કરે? 18 દિવસમાં કામ કરે। 3 ને 18 બનવો હોય તો કેટલા ઘટે? 6 ધરી 18, 6 ને 18 બનવો હોય તો કેટલા ઘટે? 3 ઘટે। 18 ને 18 બનવો હોય તો 18 * 18। હવે તમે મને ઈ કહો, મેલ પ્લસ વુમેન પ્લસ બોય, મેલ પ્લસ વુમેન પ્લસ બોય નો એનો યુનિટ કેટલો થયો? તમે કહેશો 6, ઓકે।
આ બેનો સરવાળો કેટલો થયો મેલ અને બોયસ નો 3 ને 4 મેલ અને બોયસ નો એટલે વુમેન કેટલા આવશે ભાઈ 2 વુમેન આવશે 2 આટલું ક્લિયર 3 ને 4 4 માંથી 6 માંથી બાદ કરો જવાબ આવે 2 બસ તો આના વડે ભાંગી નાખવાનો અડધા ને 2 વડે ભાંગો તો જવાબ આવશે 9 દિવસમાં પૂરું કરશે વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે 22 21 કા 22 તારીખના પેપરમાં પણ કરેલો હતો એમાં મેલ પુરુષ ને એવું નતું રાજુ અંશ અને મહેશ નામ હતું એવું કઈ ત્રણ નામ હતા આ દાખલો પૂછાયો હતો આ જ રીતે આપણે કર્યો હતો એટલે વારંવાર પ્રશ્ન રિપીટ થાય છે વિદ્યાર્થી મિત્રો વારંવાર પ્રશ્ન રિપીટ થાય છે આ ટાઈપના પ્રશ્નો વ્યવસ્થિત જોતા જાઓ આગળ વધી વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે કે બે સંખ્યાના ગુણોત્તર 5:11 છે ગુસ્સા આપ્યો છે 24 એનો કરવાનો છે સરવાળો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણે ગુસ્સાની શ્રેણીમાં કરાવેલો છે ભાઈ આ પ્રશ્ન આપણે ગુસ્સાની શ્રેણીમાં કરાવેલો છે અને બેઠે બેઠો પ્રશ્ન પૂછાયેલો છે એટલે પહેલા તમે ન આવડતું તો ગુસ્સાની આખી શ્રેણી જોઈ લેજો કે ગુસ્સાની આખી શ્રેણીમાંથી ઓછામાં ઓછા 5 થી 6 પ્રશ્ન પૂછાઈ ગયેલા છે વિદ્યાર્થી તમને કીધેલું હતું કે શું આપેલું હોય ગુણોત્તર આપેલો હોય અને ગુસ્સા આપેલો હોય એ સંખ્યાને ગુસ્સા વડે ગુણી નાખો તો આપણે સંખ્યા મળી જશે વિદ્યાર્થી 24 50 થશે 120 કોઈ સંખ્યાને 11 વડે ગુણવી કોઈ સંખ્યાને 11 વડે ગુણીને એક મોટીનો સરવાળો કરી નાખો વિદ્યાર્થી જવાબ આવશે 264 આ ભાઈનો શું કરવાનો છે સરવાળો 4 8 3 જવાબ આવશે 384 વિદ્યાર્થી આ આપણે વારંવાર પ્રશ્ન કરેલા છે નો સમજે તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો થોડું સળટી જેવું છે અવાજમાં થોડો પ્રોબ્લેમ હોય એવું લાગે છે તો ચલાવી લેજો વિદ્યાર્થી મિત્રો આગળ વધી વિદ્યાર્થી મિત્રો a જેમ b c a જેમ b c તમને આપેલું છે 2 જેમ 6 વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો અને b જેમ a c તમને આપેલું છે 3 જેમ 4 વિદ્યાર્થી મિત્રો આયા તમે એક મિનિટ જોવો તો આ તારાગણનો સરવાળો કરો તો a b c મળે છે અહીંયા પણ તારાગણનો સરવાળો કરો તો a b c મળે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા a b c અલગ છે અહીંયા પણ a b c અલગ છે અલગ અલગ અહીંયા a b c નો સરવાળો કરો તો અહીં જવાબ આવે છે 8 અહીંયા a b c નો સરવાળો કરો તો જવાબ આવે છે 7 વિદ્યાર્થી મિત્રો તો મારે 8 ને 7 ને બેને સરખા બનાવવા હોય તો જ્યાં 7 જવાબ આવતો હોય ઈ બે સંખ્યાને 8 જવાબ આવતો એ બે સંખ્યાનું 7 વડે ગુણું અને 7 જવાબ આવતો એ બે સંખ્યાનું 8 વડે ગુણું તો બેનો સરવાળો સરખો થઈ જશે જોઈએ આ કેટલો થશે 14 આ થશે 42 બરાબર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલો થશે 8 તેરી 24 અને 8 ચોક 32 વિદ્યાર્થી મિત્રો બેનો સરવાળો જુઓ 14 42 થઈ ગયો કેટલો 56 અહીંયા 24 અને 32 શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો સરવાળો 56 એટલે હવે તને તમે a b c નો સરવાળો 56 આવી ગયો તો અહીંયા તમને a મળી ગયો a શું આવ્યું આપણે શું જોઈશે a જેમ b જેમ c વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશે a જેમ b જેમ c a કેટલો મળ્યો આપણે ભાઈ 14 મળ્યો વિદ્યાર્થી મિત્રો b કેટલો મળ્યો અહીંથી તમને b મળી ગયો 24 હવે આ તને તનનો સરવાળો કેટલો છે વિદ્યાર્થી મિત્રો તને તનનો સરવાળો 56 છે આપણી પાસે તો શું થયું 14 ને 24 વિદ્યાર્થી મિત્રો 14 વિદ્યાર્થી મિત્રો શું થયું 14 ને 24 કેટલા થયા 8 ને 6 3 38 થયા હવે 56 માંથી 38 જાય વિદ્યાર્થી કેટલા આવે તો અહીંયા આવે 10 તો અહીંયા આવે 4 16 માંથી 8 જાય તો 8 4 માંથી 3 જાય તો 1 18 રહી તો આપણે a જેમ b જેમ 14 જેમ 24 જેમ 18 નથી કેમ નથી તો આપણે તમને ગુણોત્તરનો ખ્યાલ હોવો જોઈએ ગુણોત્તર હશે એમાં કઈ કોમન હોવું જોઈએ નહીં આમાં બધામાં બે કોમન છે જો તો જવાબ આવશે બે કોમન કાઢી નાખો 7 દુ 14 12 દુ 24 અને 9 દુ 18 જવાબ આવે 7 જેમ 12 જેમ 9 વિદ્યાર્થી બહુ ઈઝી રીતે કરાવેલો છે આ રીતે કરશો તો બહુ ઈઝી પડશે ઘણી બધી જગ્યાએ b c લેવાના કે છે આગળ ગુણાકાર કરવાનો કે એવી મગજમારીમાં પડવાનું નહીં નવ સમજેલું કમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો આગળ વધી શું આપેલું છે કે ભાઈ એક ક્લબમાં 90 મહિલા 60 પુરુષો છે મહિલાની સરેરાશ છે 35 અને પુરુષની સરેરાશ છે 45 હવે ઘણી બધી જગ્યાએ તમને અઘરી મહિલા શીખવાડે કઈ રીતે શીખવાડે કે ભાઈ સરેરાશ મહિલાની સરેરાશ એટલે 35 એટલે મહિલાનો સરવાળો શું કરશો
35 ગુણ્યા 60. પછી પુરુષનો સરવાળો, ઉંમરનો સરવાળાની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો. તો પુરુષનો ઉંમરનો સરવાળો કેટલા પુરુષ છે? તમે કહેશો છે પુરુષ છે 60, સોરી અહીંયા 90 છે. મહિલા કેટલી છે? 90. પુરુષ છે 60, એટલે કે 60 ગુણ્યા 45 લેશો તમે. હવે તો વિદ્યાર્થી મિત્રો આ જો તો બહુ લાંબુ થાય. એ બેનો સરવાળો અહીંયા મૂકવાનો અને 90 ને કેટલા છે ભાઈ? 90 અને 60 એ બેનો સરવાળો નીચે મૂકવાનો વિદ્યાર્થી મિત્રો. પછી તમારો જવાબ આવે. આ થોડી લાંબી પ્રોસેસ થઈ જાય છે. પણ જ્યારે પણ તમને આવું રીતના અટકચરો આપ્યો એટલે કે ભાઈ એક મહિલાનો અલગ આપી દીધું છે, પુરુષનો અલગ આપી દીધો છે, ત્યારે તમે બહુ ઈઝી રીતે કરી શકો. કઈ રીતે? અહીંયા ધ્યાન આપી દેજો વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું તમારે? તમે મહિલા એટલે કે મેન અને વુમેન એનો તમે રેશિયો કરો. મેન નો શું છે? મેન છે 60, વુમેન છે 90. પહેલા તો 0 0 ગયા, પછી તમે કરશો લા 3 દુ 6 અને 3 તેરી 9 એટલે આવશે 2 ચેપ્ટર. બરાબર વિદ્યાર્થી મિત્રો? 2 ચેપ્ટર. અરલું પ્રિય. ઓકે. એટલે કુલ સંખ્યા આપણે કેટલા લેશી? 5 યુનિટ લેશી. કેટલી લેશી? 5 યુનિટ. ઓકે. આગળ વધી. મેનની સરેરાશ કેટલી છે? મેનની સરેરાશ છે 45. વુમેનની સરેરાશ કેટલી છે? ભાઈ વુમેનની સરેરાશ છે 35. હવે હંમેશા નાની સરેરાશથી ચાલુ કરો. ઓકે. ધારો કે આની સરેરાશ છે 35. કેટલી છે? 35. જોજો ભાઈ બહુ ઈઝી મેથડ છે. એની સાથે સરવાળો કેનો કરવાનો? અહીંયા બેનો તફાવત કેટલો છે? બેનો તફાવત કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 10 નો. કેટલા વ્યક્તિ છે? 2. એટલે કેટલાનો તફાવત થયો? 20 નો. એક વ્યક્તિનો 10 નો, બીજા વ્યક્તિનો 10 નો એટલે પ્લસ 20. અને આ બેનો સરવાળો કેટલો છે ભાઈ? 5 યુનિટ. ભાગ્યા 5. 5 તેરી 5 ચોક 20. 5 ચોક 20. 35 ને 4 જવાબ આવશે 38. ન સમજાય તો કમેન્ટ કરજો. એવું હોય તો પોસ્ટ કરીને વ્યવસ્થિત લખી લેજો એટલે આવડી જશે. આગળ વધીએ. નાનામાં નાની સંખ્યા 12, 15, 18, 27 અને વિભાજ્ય હોય શોધો. હવે જ્યારે બીજો નાની સંખ્યા હોય ત્યારે આપણે લસા લેતા હોય છે કે 12, 15, 18, 27. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમે જોવો છો બધું 3 થી ચાલે છે. 3 થી 3 4 12 3 50 15 3 18 3 9 27. પાછું 3 થી કરો 4 ના 4 5 ના 5 3 દુ 6 3 તેરી 9. પાછા 3 થી કરો એટલે 1. 2 થી કરશો એટલે 2 5 1. પાછું 2 થી કરશો 1. 5 થી કરશો 1 એટલે આ આપણો આનો ગુણાકાર આપણો જવાબ વિદ્યાર્થી. બરાબર છે? 5 દુ 10. 10 का साइड में तो 3 तेरी 9 तेरी 27 तेरी 54 27. જો 3 તેરી 9 9 તેરી 27 27 દુ 54 અને આ તો થયા 10 એટલે જવાબ આવશે 540. બરાબર વિદ્યાર્થી? પણ તમારે આ રીતે નો શોધવું હોય, તમને લસા બીજી રીતે કરવું હોય તો શું કરવાનું? નાની સંખ્યા જો, મોટી સંખ્યા જો, તો આ સંખ્યા લખવા માટે શું જોઈએ? 3 તેરી 9 તેરી 27. હવે આ સંખ્યા લખવા હોય તો શું છે? 6 તેરી 1000. 6 ને કેમ લખે? 3 ગુણ્યા 2 ગુણ્યા 3 3 દુ 6 3 દુ 6 6 તેરી 1000. તો આમાં 2 3 તો લખી નાખ્યા છે. શું લખવાનું બાકી રહ્યું? 2. આને લખવા હતું જે 5 તેરી 15. તો આમાં 3 તો એકવાર લખી નાખ્યા છે. શું લખવાનું ગયું? 5 ગઈતા. આને કરી કરે 4 તેરી 12 2 દુ 4 તેરી 12. ઓકે 3 તો લખાઈ ગયા છે. 2 એકવાર લખાઈ ગયા છે. હજી એકવાર 2 લખવાના બાકી છે. આનો જવાબ પણ આવે. હંમેશા વિદ્યાર્થી મિત્રો બધે કહેતો હોય 5 ને 2 ને અલગ કરી નાખવાના. ઈ સિવાય ગણો 3 તેરી 9 તેરી 27 દુ 54 અને આ 0. આ રીતે પણ તમે ફટોફટ કરી શકો છો. અને આ રીતે કરો તો આ રીતે કરી શકો. તમને જે રીતે અનુકૂળ આવતું એ રીતે કરવાનું. કેમ કે પરીક્ષા સમય મેથડ બદલાવાની નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધી કે ભાઈ આમાં અવયવોના ગુણાકાર કેટલા છે? અવયવો પણ કેવા અવયવો? અવિભાજ્ય અવયવો વિદ્યાર્થી. હવે 30 ની 5 ઘાત છે ગુણ્યા 24 ની 5 ઘાત છે. અવિભાજ્ય અવયવ. ઓકે. નો ગુણાકાર પૂછ્યો છે. 30 લખવા માટે વિદ્યાર્થી મિત્રો હમણાં જ વાત કરી કેમ લખાય? 5 6 30 એટલે 5 અવિભાજ્ય. 6 ને લખવા હોય તો 3 દુ 6 ની 5 ગુણ્યા 24 લખવા હોય તો 6 ચોક 24. 6 લખવા હોય તો 3 ગુણ્યા 2. 6 લખવા હોય તો 3 દુ 6
6 14 22 એ લખો તો 2 ગુણ્યા 3. ઓકે, અવિભાજ્ય કેટલી સંખ્યા છે? એક તો 5, એક છે 3, એક છે 2. આનો ગુણાકાર પૂછ્યો 5 3 15 2 30. જવાબ આવશે 30. અવિભાજ્યોના ગુણનફળ. તો અવિભાજ્ય કેટલી છે? 5 છે 3 છે 2 છે, બસ. બરાબર છે. આની જેટલી ઘાત હોય એની કે મતલબ નથી. આપણે અવિભાજ્યનો ગુણાકાર કરવાનો હતો, જવાબ આવશે 30. આગળ વધી વિદ્યાર્થી મિત્રો, બહુ ઈઝી પ્રશ્ન હતો. શું આપેલું છે? એક છાત્રને કોઈ પણ સંખ્યાના 4 ના છેદમાં 3 ની જગ્યાએ 3 ના છેદમાં 4 લખી દીધું છે. ઓહો, તો એને ટકાવારી શોધવાની છે. શું કર્યું? તે 4 ના છેદમાં 3 લખવાના હતા, જગ્યાએ શું લખી નાખું? 3 ના છેદમાં 4. 4 ના છેદમાં 3 ની જગ્યાએ 3 ના છેદમાં 4 વડે ગુણાકાર કર્યો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવું પૂછવું હોય ને, ત્યારે એવી એક સંખ્યા જોવાની છે આ 2 વડે ભંગાતી હોય, 3 વડે અને 4 વડે ભંગાતી. કઈ સંખ્યા 3 અને 4 વડે ભંગાય? તો તમે કહો છો 3 4 5 12 છે, 3 વડે ભંગાશે અને 4 વડે ભંગાય. ઓકે, હાલો ભાઈ 12 છે. તારો કોઈ સંખ્યા 12 છે. તો 12 વડે ભાગો તો અહીંયા 12 વડે ગુણો, આની 12 વડે ગુણો તો આ સંખ્યા થશે 16. આ સંખ્યા થશે 9. વિદ્યાર્થી મિત્રો, 4 તેરી 12, 3 ચોથ 12. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે શું થયું કે ભાઈ સંખ્યા 16 અને 9 છે. ઓકે, તો કઈ સંખ્યા રહી? આ બેનો તફાવત મને કહેશો વિદ્યાર્થી મિત્રો, તો જવાબ આવશે 7. તફાવત આવશે 7. ઓકે, શું આવ્યો તફાવત? 7. લખવાની શું? ઓકે, ટકાવારી કઈ રીતે શોધે? મેળવવાની કુલ ગુણ્યા 100. શું હતી? 16 હતી. લખી તફાવત કેટલો? મેળવવાને 7 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 16. જો ભાઈ, હા, તો તમે આને બાર કરો, ચોકે ચોકે 16, ચોકે ચોકે 16, 25 7, 25 ચોકું 100, 25 7 ભાગ્યા 4. જવાબ મને દેજો ભાઈ 9. વિદ્યાર્થી મિત્રો, કેટલા ટકા? બરાબર છે. આમાં બહુ ટકાવારીમાં ફેરવવાનું નહીં. આની ઈઝી મેથડ મેં તમને કીધી, જે સંખ્યા ભંગાતું હોય સંખ્યા લઈ લેવાની અને એના વડે ગુણી નાખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આગળ વધી વિદ્યાર્થી મિત્રો, શું આપેલો છે કે ભાઈ a b થી 40% વધુ કામ કરે છે. a b થી 40% વધુ કામ કરે છે. કે b એ કામ કરતા 42 દિવસ લાગે છે, તો a ને કેટલો સમય લાગશે? તેના તમને કે 40% નો મતલબ શું છે? 40% લે 40 ના છેદમાં 100, મીંડું મીંડું ગયું, 2 દુ 4, 5 દુ 10 અને તમે ગુણોત્તર રીતે લખો તો 2/5 થયું. વિદ્યાર્થી ગુણોત્તર શું થયું? 2/5. હવે a જેમ b ને તમે ફેરવો તો જ્યારે b 5 કામ કરે ને, b 5 કામ કરે ત્યારે a કેટલું કામ કરે? 7. b 5 કામ કરે ત્યારે a કેટલું કામ કરે? 7. એટલું ક્લિયર? હવે શું કીધું છે કે ભાઈ a ને કેટલા દિવસ લાગશે? ઓકે, a ને અગર b ને કેટલું લાગે છે તો ભાઈ તમે કરશો કે જે b ને, ઓકે, તમે b ને કેટલું લાગે? 42 ગુણ્યા 5. અને તો a શોધવું હોય એ માટે તમારે કાઈ કરવાનું નથી. 5 ગુણ્યા 42 ને છેદમાં 7. 7 6 42 ને 6 50 ને 30. એને ઈ કામ કરતા 30 દિવસ લાગશે વિદ્યાર્થી. બરાબર, આ રીતે કરવાનું છે. બહુ ઈઝી પડી જશે વિદ્યાર્થી મિત્રો. આગળ વધી શું આપેલું છે એના પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પત્ર છે કે 6/4/10 નો ગુણોત્તર તેમના વર્ગનો 38 જેવો સરવાળો થાય છે. ઓકે, તો ધારો કે એ એક સંખ્યા છે 6x, બીજી સંખ્યાને આપણે લઈ લઈએ 4s, ત્રીજી સંખ્યાને લઈ લઈએ 10s. એના વર્ગનો સરવાળો એટલે 6s નો વર્ગ વત્તા 4s નો વર્ગ વત્તા 10s નો વર્ગ બરાબર થશે 38. 36x સ્ક્વેર, 16x સ્ક્વેર, 100x સ્ક્વેર બરાબર 38. બરાબર છે. 36 ને 16 થાય 52, 52 ને 16 152 નો x સ્ક્વેર બરાબર 38. તો x સ્ક્વેર બરાબર થશે 3800 ભાગ્યા 152. અને 152 ને 500 નો જવાબ આવશે 25. તો કેનો વર્ગ 25 થાય તો જવાબ આવે 5. ઘણા એમ છે -5 નો વર્ગ થાય, પણ ગુણોત્તરમાં માઈનસ વેલ્યુ નું આવે વિદ્યાર્થી, એટલે 5 નો વર્ગ 25 થાય. તો સંખ્યા શોધવાની છે તો આ શું હશે? 5 30. આ શું છે? 4 108 અને 150 નું ચોથું પદ શોધો, ચતુષ્પદ શોધો વિદ્યાર્થી. આ ચોથા ત્રીજા પેપરમાં બીજા સેટમાં પ્રશ્ન હતો.
ત્રીજા પેપરના બીજા સેટમાં આ જ પ્રશ્નો હતો, થોડી રકમ અલગ હતી, પોઈન્ટ વાળી હતી. ત્યારે આપણે કીધું હતું કે ભાઈ a જેમ b ડબલ જેમ c જેમ d હોય તો ચોથું પદ શું તમારે d ને કરતા બનાવવાનો, d ને કરતા બનાવો એટલે d બરાબર શું થાય, આને કોઈ 1 ના છેદમાં b બરાબર c ના છેદમાં d, d બરાબર શું થાય bc બાય a બરાબર છે bc બાય a, અને a કહેવાનો અને b કહેવાનો c કહેવાનો, bc 108 ગુણ્યા 150 ના છેદમાં 72 બરાબર વિદ્યાર્થી મિત્રો 150 અહીંયા આવશે 150 ના છેદમાં 72. આનો જવાબ મને હોમવર્ક કરજો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ કરજો. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારી ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા ગ્રુપમાં પણ શેર કરજો. અમે કોન્સ્ટેબલના અને આવનારી પરીક્ષા એટલે કે આર્મીની અગ્નિવીરના પણ બધા વિડિયો લાવશી, જૂના પેપર પણ સોલ્વ કરાવશી, ગયા વર્ષના બધા શીટ પણ સોલ્વ કરાવશી. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ